નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે એક નવી કથાની શરૂઆત કરીએ. આજની જે કથા છે એ મહાકવિ ભાસ રચિત મહાભારત પર આધારિત છે. કથાનું નામ છે પંચરાત્ર. એક વખતે દુર્યોધને રાજસુ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં દુર્યોધને ઘણા બધા મહાનુભાવને બોલાવ્યા હતા. તેમાં દુર્યોધનના ગુરુ દ્રોણાચાર્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દુર્યોધને યજ્ઞ શરૂ કર્યો. જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે દુર્યોધને ઊભા થઈને તમામ વડીલોના આશીર્વાદ લેવા ગયો અને તે પોતાના ગુરુ પાસે આશીર્વાદ લેવા ગયો. ગુરુના આશીર્વાદ લીધા. ગુરુએ આશીર્વાદ આપ્યા, પણ તેમના ગુરુએ દુર્યોધન પાસે ગુરુ દક્ષિણા માંગી. હવે દુર્યોધન ગુરુ દક્ષિણા આપવા તૈયાર હતો. દુર્યોધને ગુરુજીને કહ્યું, દ્રોણાચાર્યને કહ્યું કે હે ગુરુજી, બોલો તમારે ગુરુ દક્ષિણામાં શું જોઈએ છે? ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે દુર્યોધન, હું જે ગુરુ દક્ષિણા માંગુ એ તારે આપવી પડશે. વિદ્યાર્થી મિત્રો, ગુરુ દક્ષિણામાં દ્રોણાચાર્યએ શું માંગ્યું એ જણાવતા પહેલા એ વાત જણાવી દઉં કે પંચરાત્ર આ કથામાં દુર્યોધનનું ચરિત્ર વિપરીત બતાવ્યું છે. વિપરીત મતલબ અલગ બતાવ્યું છે. જે વાસ્તવિક પરિસ્થિતિમાં જે ચરિત્ર હતું તેના કરતા અહીંયા અલગ છે. હવે આપણે સમજીએ કે દ્રોણાચાર્યએ દુર્યોધન પાસે ગુરુ દક્ષિણામાં શું માંગ્યું. દુર્યોધન પાસે દ્રોણાચાર્યએ માંગ્યું કે દુર્યોધન, તું પાંડવોને તેમના હકનું અડધું રાજ્ય પાછું આપી દે. હવે દુર્યોધનનું ચરિત્ર વિપરીત હતું અહીંયા. તેથી દુર્યોધને ગુરુની આ વાતનો સ્વીકાર કરી લીધો અને કહ્યું કે ગુરુજી, હું પાંડવોને તેમના હકનું અડધું રાજ્ય આપીશ, પણ આ પાંડવો ક્યાં છે? 5 રાતમાં મને જાણ થવી જોઈએ. કેટલી રાત? 5 રાત્રિમાં મને પાંડવોના સમાચાર મળશે તો હું તેમને અડધું રાજ્ય આપી દઈશ. તેથી તો આ કથાનું નામ પંચરાત્ર રાખેલું છે. પંચ એટલે 5, રાત્ર એટલે રાત. 5 રાતમાં પાંડવોના સમાચાર આપવાના. થયું પણ એવું. 5 રાત્રિમાં પાંડવોના સમાચાર દુર્યોધનને આપવામાં આવ્યા. તેથી દુર્યોધને ગુરુજીને આપેલું વચન ગુરુ દક્ષિણામાં પાછું આપ્યું.
મતલબ પાંડવોને તેમના હકનું તેમનું અડધું રાજ્ય આપી દીધું. વાસ્તવિક પરિસ્થિતિમાં આવું નથી, પણ અહીંયા મહાકવિ પાસે દુર્યોધનનું ચરિત્ર કંઈક અલગ બતાવેલું છે. આમ ગુરુ દક્ષિણામાં દુર્યોધને પાંડવોને અડધું રાજ્ય આપી દીધું. અહીંયા આ કથા પૂર્ણ થઈ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે પંચરાત્ર આ કથામાં તમને સમજણ પડી હશે. જો ના સમજાતું હોય તો તમે એ વિડીયો વારંવાર જોજો, અથવા કંઈક નવું જાણવું હોય, વિશેષ જાણવું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. જો વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને ઉપયોગી થવા માટે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.